નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિષય હિન્દી જેમાં ધોરણ 7 પહેલું કાવ્ય ભણીશું। તો બધા જ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક ખોલશે અને પહેલું કાવ્ય ખોલશે। તો પહેલું કાવ્ય આપણું છે કે બેટી। બેટી એટલે કે દીકરી અને પૌત્રી। જે બધાના ઘરે દીકરી હોય છે, અત્યારે દીકરીનું માન વધારે છે, જેમાં કહીએ કે નારી તું નારાયણી। તો આપણે આગળ એની ચર્ચા કરીશું। પહેલાં આપણે પાઠ્યપુસ્તક ખોલી અને કાવ્ય ગાઈશું, જેથી તમને બધાને તેનો રાગ પણ આવડી જાય અને મારી સાથે પણ તમારે ગાવાનું છે। તો બધા જ વિદ્યાર્થી મિત્રોનું પાઠ્યપુસ્તકમાં ધ્યાન, જેમાં પેજ નંબર 1 ખોલો। તો મારી સાથે તમે પણ બધા ગાશો। बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी, तारा बनूंगी सहारा बनूंगी। बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी। गगन पे चमके चंदा मैं धरती पे चमकूंगी, धरती पर चमकूंगी मैं उजियारा करूँगी। बेटी हूँ मैं बेटी मैं तारा बनूँगी, पढ़ूँगी लिखूँगी मैं मेहनत करूँगी। अपने पाँव चल कर मैं दुनिया को देखूँगी, दुनिया को देखूँगी मैं दुनिया को समझूँगी। बेटी हूँ मैं बेटी मैं तारा बनूँगी। फूल जैसे सुंदर मैं बागों में खिलूँगी, तितली बनूँगी मैं हवा को चूमूँगी, हवा को चूमूँगी नाचूँगी गाऊँगी। बेटी हूँ मैं बेटी मैं तारा बनूँगी, तारा बनूँगी मैं सहारा बनूँगी। बेटी हूँ मैं बेटी मैं तारा बनूँगी। બધા જ વિદ્યાર્થી મિત્રો મારી સાથે પણ ઘરે તમે ગાયું હશે। હવે આ કાવ્ય આપણે મોઢે કંઠસ્થ કરવાનું છે, જેથી પરીક્ષામાં આપણને કાવ્ય પંક્તિ પૂછાય તો આપણને આવડે, બરાબર। હવે આગળ આપણે જોઈએ તો કે બેટી એટલે કે દીકરી। દીકરી પોતાના વિકાસ માટે બીજાનો સહારો બનીશ એવું કહે છે, જેની સાથે કે આકાશમાં જેમ ચંદ્ર ચમકે છે તેવી રીતે એ પણ આ દુનિયામાં ચમકવા માગે છે, અને શું કહે છે કે ગમે તેવું પોતાનો પ્રકાશ ફેલાવી અને ચારે બાજુ યશ પામવા માગે છે। એવું કહે છે કે ભણી ગણી અને મહેનત કરીશ અને આગળ હું વધીશ, જેથી દુનિયાના વ્યવહારોને જોઈશ અને એને પણ હું સમજીશ। જેવી રીતે બગીચામાં સરસ મજાનું એવું ફૂલ ખીલે છે, એવી રીતે આ દુનિયામાં હું ફૂલની જેમ સુગંધ ફેલાવીશ, જેથી જીવનમાં આગળ પ્રગતિ કરીશ। જેવી રીતે પતંગિયું હવામાં ઉડે છે, એવી રીતે હું પણ ઝડપથી પ્રગતિ કરી અને મારી મંજિલ સુધી પહોંચીશ। જો દીકરીને આપણે કહીએ તો કે ગમે તે દુનિયામાં જો પુરુષ સમવડી થઈ ગઈ છે, જે કામ પુરુષ કરી શકે છે તે સ્ત્રી પણ કરી શકે છે। જેવી રીતે આપણે જોઈએ તો આપણે થઈ જ ગઈ છે સુનિતા વિલિયમ્સ, પછી એવી ઘણી બધી સ્ત્રીઓ છે કે જે આપણે આગળ પોતાનું નામ રોશન કર્યું છે। એવી રીતે આ દીકરી પણ એવું કહે છે કે હું પણ જગતમાં કંઈક ને કંઈક કરી અને આગળ પ્રગતિ કરીશ, જેના વિશે સમજણ આપણે કાલે મેળવીશું। આજે આપણે આ કાવ્ય ગાઈશું અને મોઢે કરીશું, અને એક વખત આપણે લખવાનું છે સારા અક્ષરે અને દરરોજ ગાવાનું, જેથી આપણને કાવ્ય પણ મોઢે થઈ જાય, બરાબર। બધા બાળકોને સમજાઈ ગયું? તો આપણે આવતીકાલે આ કાવ્યનું સમજૂતી મેળવીશું। નમસ્તે, વંદે માતરમ।